નમસ્કાર, જનતા એક્સપ્રેસ ન્યૂઝ બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું કિરણ બથવાર અને આપ જોઈ રહ્યા છો જનતા એક્સપ્રેસ ન્યૂઝ। આજના સમાચાર। બોટાદ હોમગાર્ડ યુનિટમાં હોમગાર્ડ સભ્યો દ્વારા સ્વૈચ્છિક ચાલતી હોમગાર્ડ મરણોત્તર સહાય અંતર્ગત બોટાદ હોમગાર્ડના મરહૂમ રફીકભાઈ વડદરિયાના મૃત્યુ થવાથી તેના પરિવારજનોને મદદરૂપ થવાની ભાવનાથી હોમગાર્ડના એક દિવસનું ભથ્થું 450 રૂપિયા લેખે 195 હોમગાર્ડ સભ્યોના કુલ રકમ 87,750 રૂપિયા તેમના પરિવારોજનોને આપ્યા હતા। બોટાદ હોમગાર્ડ યુનિટમાં ચાલતી મરણોત્તર સહાયની રફીકભાઈના પરિવારજનોએ ખૂબ જ પ્રશંસા કરી હતી અને બોટાદ હોમગાર્ડ યુનિટ એકતાને બિરદાવી હતી। આ પ્રસંગે બોટાદ જિલ્લા કમાન્ડન્ટ દશરથભાઈ ચૌહાણ માર્ગદર્શન હેઠળ બોટાદ હોમગાર્ડ યુનિટ ઓફિસર કમાન્ડિંગ અમિતભાઈ રાઠોડ, કંપની કમાન્ડર શ્રી રામદેવસિંહ ચુડાસમા, સ્ટાફ ઓફિસર સ્પોટ યોગેશભાઈ મહેતા, સ્ટાફ ઓફિસર PRO ધર્મેન્દ્રસિંહ ડોડિયા, ક્લાર્ક ઘનશ્યામભાઈ પરમાર, પ્રશાંતભાઈ, ગુલમહમદભાઈ, સનદભાઈ, યાસીનભાઈ, હરેશભાઈ, પાઠકભાઈ, સુથારભાઈ વગેરે હોમગાર્ડ ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા।